નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 12 ની ચર્ચા કરી રહ્યા છીએ, વિદ્યુતની ચર્ચા કરી રહ્યા છીએ। એમાં ગયા લેક્ચરમાં આપણે શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર પણ તાર્યું હતું। એને અનુસંધિત જે દાખલાઓ હતા, શ્રેણી જોડાણને લગતા જે દાખલાઓ હતા, એ દાખલાઓની પણ આપણે ગણતરી કરી હતી। હવે સમાંતર જોડાણ, આપણા ઘરનું જે વાયરિંગ મિત્રો હોય છે, આપણા ઘરમાં દરેક ઉપકરણ માટેની અલગ અલગ સ્વિચ હોય છે, પણ એક સ્વિચ એવી હોય છે કે બધા જ ઉપકરણો સાથે જોડાયેલી હોય છે। મતલબ ઘરમાં એક સ્વિચ એવી છે જેને આપણે ઓન કરીએ એટલે બધા જ ઉપકરણો ચાલુ થાય ને, એ બંધ કરીએ એટલે આખા ઘરનું વાયરિંગ બંધ થઈ જાય છે, જેને આપણે મેઇન સ્વિચ કહીએ છીએ, જે મીટરની બાજુમાં ફ્યુઝ બોર્ડની બાજુમાં લગાવેલી હોય। મિત્રો એ શ્રેણીમાં જોડેલી છે। એટલે આપણા ઘરની અંદર પંખા, ટ્યુબલાઇટ, બલ્બ, આ બધા જે ઉપકરણો છે એ દરેક ઉપકરણો માટે અલગ અલગ સ્વિચની વ્યવસ્થા કરેલી હોય છે। તમારે જે ઉપકરણ યુઝ કરવું હોય એ જ ઉપકરણની તમે સ્વિચ ઓન કરો એટલે એ ઉપકરણ ચાલુ થઈ જાય, જે ઉપકરણ તમારે બંધ કરવું હોય એ ઉપકરણની સ્વિચ ઓફ કરો એટલે ઉપકરણ બંધ થઈ જાય। મતલબ કોઈ બિનજરૂરી ઉર્જાનો વ્યય ન થાય, જરૂર હોય એટલો જ આપણે વપરાશ કરી શકીએ છીએ। એટલે આપણા ઘરનું જે વાયરિંગ મિત્રો જે છે એ સમાંતર જોડાણમાં થયેલું હોય છે। તો પેજ નંબર 213 ઉપર સમાંતર જોડેલા અવરોધો, સમાંતર જોડાણ સમજાવી તેનો સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર તારો, આવો એક પ્રશ્ન, મોટો પ્રશ્ન તમને પૂછાય છે। સમાંતર જોડાણ માટે એક પ્રવૃત્તિ છે, જોયું એટલે ખ્યાલ આવે આપણને। તમે જો આકૃતિ 12.10 અને આગળ એક 12.7 તમને જે આકૃતિ આપેલી છે આવી, આ એમાં વિદ્યુત કોષોના સંયોજન સાથે સમાંતર જોડેલ 3 અવરોધોનો વિચાર કરીએ તો 3 અવરોધો R1, 2, 3 નું સમાંતર જોડાણ XY તૈયાર કરો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને બેટરી, પ્લગ, કળ અને મીટર સાથે જોડી દો। વળી અવરોધોના સંયોજન સાથે વોલ્ટમીટર સમાંતર જોડવાનું, એટલે આકૃતિમાં વોલ્ટમીટર પણ જોડેલું છે, કળમાં પ્લગ ભરાવો અને મીટરનું અવલોકન નોંધો। ધારો કે વિદ્યુત પ્રવાહ I છે, વોલ્ટમીટરનું અવલોકન પણ નોંધો। તે સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપે છે। દરેક અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, V બરાબર IR, આ સૂત્ર છે। તો આકૃતિ આ પાછળ જે છે એ પ્રમાણે દરેક અવરોધ સાથે વોલ્ટમીટર જોડી આ ચકાસી શકીએ આપણે। દરેક અવરોધ સાથે આવી રીતે વોલ્ટમીટર જોડી એની પર ચકાસણી કરી શકીએ છીએ। તો કળમાંથી પ્લગ દૂર કરો, પરિપથમાંથી મીટર, વોલ્ટમીટર દૂર કરો। આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મીટર અવરોધ R1 સાથે શ્રેણીમાં જોડો, મીટરનું અવલોકન I1 નોંધો। આ જ રીતે R2 માં મીટરનું અવલોકન I2 નોંધો, R3 માં મીટરનું અવલોકન I3 નોંધો। મતલબ સમાંતર જોડાણમાં વોલ્ટેજ V1, V2, V3 એ કુલ V જેટલો જ હોય છે, દરેક 3 એ 3, એટલે દરેક અવરોધમાંથી વોલ્ટેજનું પ્રમાણ કેવું હશે? સમાન હોય છે। જ્યારે વિદ્યુત પ્રવાહ કેવો હશે? ત્રણેય અવરોધોનો વિદ્યુત પ્રવાહના સરવાળા બરોબર હશે। આ જ રીતે R2, R3 માંથી વહેતા વિદ્યુત પ્રવાહ નોંધો। ધારો કે તે અનુક્રમે I2 અને I3 છે, એટલે કે I1, I2 અને I3 વચ્ચે શું સંબંધ છે? તો કુલ વિદ્યુત પ્રવાહ છે ત્રણેય અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરોબર હોય। કુલ વિદ્યુત પ્રવાહ I એ ત્રણેય અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના
सरवाळा बरोबर हो एटले I1 + I2 + I3 बराबर I बराबर। तो मित्रों आ प्रवृत्ति अनुसंधाने આપણે डायाग्राम दोरी અને आकृति पहला बनाई राखीए પછી આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીએ એટલે ખ્યાલ આવી જશે આપણને। बैटरी है V वडे दर्शन कण आ रीते आवो डायाग्राम बनावવાનો છે। A
અવરોધો જોડેલા છે, સમાંતર જોડ્યા છે મિત્રો. I1 I2 R1 R2 R3 ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આનો સમતુલ્ય અવરોધનું ત્રણેય સમાંતરનું આકૃતિ કેવી બને? સમતુલ્ય અવરોધ R આ ત્રણેય અવરોધોનો સરવાળો સમતુલ્ય અવરોધ R આવો ડાયાગ્રામ બને. એટલે આપણે બે આકૃતિ દોરવાની થશે. આને અનુસંધાને આપણે સૂત્ર તારવવાનું છે. આ ડાયાગ્રામ તમારે દોરવાનો છે. આ અવરોધ R1 R2 I3 ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3. આ I1 I2 I3 એ ત્રણેય થઈ શું બને? I. અહીંયા I પસાર થાય તો અહીંયા I બહાર નીકળવું જોઈએ, એટલો જ પ્રવાહ હોય. મતલબ ત્રણેય અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 I2 I3 ના સરવાળા બરોબર કુલ વિદ્યુત પ્રવાહ I આપણને પ્રાપ્ત થાય છે. એટલે I બરાબર I1 વત્તા I2 વત્તા I3 આવું એક સમીકરણ બને. તો મિત્રો જોતા જઈએ. મિત્રો અહીંયા બે કે તેથી વધારે અવરોધોનો એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા છે. એક A અને આ બાજુ B બિંદુ સાથે જોડેલા છે. બે સામાન્ય બિંદુ લીધા છે. તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગો ઉપલબ્ધ છે. ઉપલબ્ધ છે અહીંયા એક કરતાં વધારે માર્ગો ઉપલબ્ધ છે. એટલે આપણને પ્રાપ્ત છે એક કરતાં. તમે જોઈ શકો છો અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એને 1 2 અને 3 અવરોધમાંથી પસાર થાય છે. એક કરતાં વધારે માર્ગો ઉપલબ્ધ છે વિદ્યુત પ્રવાહને વહેવા માટે. હવે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? V અને 1 આપી દે, 2 આપી દે, તો 3 આપી દે તો શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 બરાબર V2
V3 છે. વિદ્યુત સ્થિતિમાં તમામ બધાયમાં સમાન વોલ્ટેજ હોય છે. હવે આપણે આજે આકૃતિ જોઈ મિત્રો, એમાં જો એમાં એક અવરોધો R1 R2 R3 ને A અને B બિંદુ વચ્ચે આપણે સમાંતરમાં જોડ્યા છે. તો આકૃતિમાં જ આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ I, આ વિદ્યુત પ્રવાહ I એ આપણે એ બિંદુ આગળ અવરોધોના મૂલ્ય પર આધારિત હોય છે. એટલે કે એ બિંદુ આગળ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે, I1 I2 અને I3 માં. બરોબર? તો આ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. આ પ્રવાહોના મૂલ્યો એ આનુષંગિક અવરોધોના મૂલ્ય પર આધારિત છે. એટલે અવરોધો કેટલા કેટલા પ્રવાહને અનુરૂપ છે એને પ્રમાણે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. એટલે R1 R2 અને R3 અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ R1 R2 અને R3 માંથી R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે I, આ વિદ્યુત પ્રવાહ જે છે એ અનુક્રમે જોવામાં આકૃતિમાં I1 I2 અને I3 છે. I1 I2 અને I3 છે. તો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો I બરાબર I1 વત્તા I2 વત્તા I3 આવું સમીકરણ થાય. I બરાબર I1 વત્તા I2 વત્તા I3 ત્રણેય અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર કુલ પ્રવાહ હોય છે. એટલે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. હવે અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીના વોલ્ટેજ V જેટલો જ હોય છે. એટલે ઓહમના નિયમ પ્રમાણે ઓહમના નિયમ મુજબ ઓહમનો નિયમ શું આપણે જોયું તો મિત્રો, ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR હતું. તો અહીંયા I ને કરતા કરી આપણે I ને કરતા કરીએ તો V છેદમાં R આવું એક સમીકરણ બને છે. બરોબર? પણ આપણે I1 બરાબર આપણે ફક્ત I ને રૂપ જોવાનું છે. બરોબર? V1 ની જગ્યાએ શું લઈશું? V જ લેવાનું, કારણ કે દરેકમાં વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સમાન છે. એટલે આનું સૂત્ર શું પડે? I1 બરાબર આપણે V બરાબર IR આવું સૂત્ર છે. બરોબર? કોનું? ઓહમના નિયમનું. એના અનુસંધાને I ને કરતા કરો એટલે V અપાવર R બને. પણ I1 છેદમાં V1 છેદમાં R1. V1 બરાબર શું લઈશું? V. તો સૂત્ર શું બને? V છેદમાં R1. I2 બરાબર V છેદમાં R2 અને I3 બરાબર V છેદમાં R3. બરાબર? સમીકરણ 2 નામ આપી દઈએ. હવે અહીં આપણે આ સમીકરણની કિંમત મૂકીએ. બરાબર? સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં તો શું થાય? આપણે I બરાબર I1 ની જગ્યાએ V છેદમાં R1 વત્તા I2 ની જગ્યાએ શું? V છેદમાં R2. I3 ની જગ્યાએ શું? V છેદમાં R3. આવું સમીકરણ બને. હવે આ ત્રણેય અવરોધો મિત્રો જુઓ, R1 R2 R3 ના બદલે A અને B બિંદુઓ વચ્ચે એક જ અવરોધ RP જોડીએ. આ ત્રણેયનો સંયુક્ત જો RP જોડીએ ત્રણ અવરોધ R1 R2 અને R3 ને બદલે આ P એટલે પેરેલલ કનેક્શન. કાલે RS આવ્યું ને ગયા લેક્ચરમાં, RS એટલે સિરીઝ કનેક્શન ને અહીંયા P એટલે પેરેલલ કનેક્શન, સમાંતર જોડાણ.
આરપી જોડતા ત્રણેયનો સંયુક્ત અવરોધ આરપી જોડીએ તો શું થાય? તો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જેટલો જ રહેતો હોય. વિદ્યુત પ્રવાહ I મિત્રો હોય તો ઓહમના નિયમનું સૂત્ર શું બને? આરપી ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. આરપી ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. તો એનું સૂત્ર આપણે બની શકે. શું સૂત્ર બનશે? I બરાબર V ના છેદમાં RT. આવું સૂત્ર બને. તો મિત્રો આ સમીકરણ ઉપરના સમીકરણને સમીકરણ 3 માં મૂકતા અહીંયા મૂકી I બરાબર શું મૂકશું? V ના છેદમાં RP બરાબર V છેદમાં R1 વત્તા V છેદમાં R2 વત્તા V છેદમાં R3. આવું સમીકરણ થાય છે. હવે આમાંથી V કોમન કાઢીએ. બરોબર? V છેદમાં RP બરાબર V એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2 વત્તા એકના છેદમાં R3. આવું થાય. આ V ને ક્યાં જાય? સામે ગુણાકારમાં ભાગાકારમાં. V ગુણ્યા RP બરાબર એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2 વત્તા એકના છેદમાં R3. આ V ઉડી ગયા. શું વધ્યું? એકના છેદમાં RP બરાબર એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2 વત્તા એકના છેદમાં R3. આ સમાંતર જોડાણ સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર એકના છેદમાં RP બરાબર એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R3. આવી રીતે આ સમીકરણ દાખલામાં આ સૂત્ર વાપરવાનું. હવે ધારી લો કે મિત્રો આ n અવરોધ હોય. બરાબર? તો આપણે એકના છેદમાં RP બરાબર એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2 વત્તા ટપકા કરી એકના છેદમાં પ્લસ કરી એકના છેદમાં Rn લખી નાખવાનું. બરાબર? અનંત સુધી હોય તો આ મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લો. આજે પરીક્ષામાં 4 માર્કમાં 3 માર્કમાં તમને પૂછાઈ શકે આકૃતિ દોરવાની. હું તમને આની PDF મોકલાવવાનો છું. બરાબર? આની કમ્પ્લીટ PDF ગણતરી કરેલી છે. હવે અવરોધોના સમાંતર જોડાણની લાઈન પરથી લાક્ષણિકતાઓ જોવી હોય તો એ લાક્ષણિકતાઓ પણ આપણે લખવાની થાય. આ આકૃતિને ધ્યાનમાં રાખીને આ સૂત્રને ધ્યાનમાં રાખી એની લાક્ષણિકતાઓ આપણે નક્કી કરી શકીએ. તો એની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી લાક્ષણિકતા આપણે સમાંતર જોડેલા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત. સમાંતર જોડેલા જે અવરોધો છે એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? તો સમાન હોય. V બરાબર V1 બરાબર V2 બરાબર V3 એટલે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રણે ત્રણ અવરોધમાં કેવો હશે? સમાન હોય છે. અને તે સંયોજનને લાગુ પડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો જ હોય છે. આમાં જેટલો વોલ્ટેજ એટલો જ વોલ્ટેજ આમાં, એટલો જ વોલ્ટેજ આમાં. ધારી લો કે આપણે 240 વોલ્ટેજની ક્ષમતાથી પ્રકાશિત થતા બલ્બ 3 બલ્બ હોય 240 વોલ્ટેજ વાળા. તો 240 વોલ્ટેજ આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ત્રણેય બલ્બ 240 વોલ્ટેજની ક્ષમતાથી ફૂલ પ્રકાશિત થશે. એકેય બલ્બ ડીમ પ્રકાશિત થશે નહીં. કારણ કે ત્રણે ત્રણ બલ્બને 240 વોલ્ટેજનો પ્રવાહ વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. એટલે ત્રણે ત્રણ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
વોલ્ટેજ કેવો હશે? સમાન હોય છે. બીજી લાક્ષણિકતા જોઈએ તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ સમાંતર જોડેલા દરેક અવરોધમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. આ જુઓ, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I, બરોબર, સમાંતર જોડેલા આ સમાંતર જોડેલા અવરોધ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, I2 અને I3, I1, I2 અને I3 આ ત્રણ વિદ્યુત પ્રવાહના સરવાળા બરોબર કુલ પ્રવાહ I હોય છે. બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા છે સમાંતર જોડાણના મૂલ્ય સમતુલ્ય અવરોધ જે છે RP, તો એ સમતુલ્ય અવરોધનો વ્યસ્ત, સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એટલે એકલા છેદમાં RP. RP નું વ્યસ્ત શું? એકલા છેદમાં RP. સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે. સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તના સરવાળા જો એકલા છેદમાં R1 વત્તા એકલા છેદમાં R2 વત્તા એકલા છેદમાં R3 અવરોધોનો વ્યસ્ત છે. R1 નું વ્યસ્ત એકલા છેદમાં R1, R2 નું વ્યસ્ત એકલા છેદમાં R2. એ વ્યસ્તોના સરવાળા બરોબર હોય. તેથી સમતુલ્ય અવરોધ જોડાણના નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. ધારી લો કે અહીંયા R1 બરાબર 10 આપ્યો, R2 બરાબર 20 વોલ્ટ, R3 બરાબર 30 વોલ્ટ. તો 10, 20, 3 અવરોધ આપ્યા છે. સૌથી નાનામાં નાનો અવરોધ કયો છે? 10. તો આ RP નો જે જવાબ આવે મિત્રો એ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો આવશે. મતલબ એનો જવાબ 10 કરતાં પણ નાનો હશે એમ કહેવા માંગે છે. સમતુલ્ય અવરોધ, સમાંતરમાં જોડેલા સમતુલ્ય અવરોધ RP નો અવરોધ કેટલો હશે? સમાંતરમાં જોડેલા અવરોધોના નાનામાં નાનું મૂલ્ય હોય એના કરતાં પણ નાનો પ્રાપ્ત થશે. ધારી લો કે R1 બરાબર 2 હોય, R3 બરાબર 3 હોય, R3 બરાબર 4 હોય, એના કરતાં પણ નાનામાં નાનો અવરોધ આપણને પ્રાપ્ત થાય છે. પછી ચોથી લાક્ષણિકતા સમાંતર જોડાણના જે તે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આનુષંગિક અવરોધોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમાંતર જોડાણના જે તે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે I આનુષંગિક અવરોધોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. I બરાબર V ના છેદમાં R, વ્યસ્ત પ્રમાણમાં, R ના વ્યસ્ત પ્રમાણમાં I મળે છે. આવી રીતે આ ચાર આપણે અહીંયા તો આ સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર જે છે આ સૂત્ર યાદ રાખવાનું. આખે આખું આમ ગણતરી કરીને યાદ રાખો. દાખલા માટે આ સૂત્ર સમાંતર, દાખલાની ગણતરી કરો એમાં રકમમાં સમાંતર શબ્દ આવે તો આ સૂત્ર વાપરવાનું, અને શ્રેણી શબ્દ આવે તો કયું સૂત્ર હતું એ વાપરવાનું છે. બરોબર? તો આ સમાંતર જોડાણનું સૂત્ર આપણે અહીંયા પૂરું થાય છે. આપણે હવે આને લગતા દાખલાઓ જોતા જઈએ એટલે ખ્યાલ આવે. આપણે એક્ઝામ્પલ નંબર 12.8 આપેલું છે. બરોબર? આ સ્ક્રીનશોટ પાડો તો પાડી મિત્રો. આકૃતિ દોરવાની પેન્સિલથી
એક્ઝામ્પલ આ જુઓ, આકૃતિ 12.10 માં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો. હવે આકૃતિ 12.10 એટલે આવડી આ આકૃતિ આપી છે આપણને, જો આ રહી. તો એ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1 R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 10 30 ઓમેગા છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ ગણો. R1 R2 R3 I1 I2 I3 આવી એક ડાયાગ્રામ આપણને આપેલો છે. અહીંયા વોલ્ટમીટર જોડેલું છે. આપણે વોલ્ટમીટર. હવે એમાં આ આકૃતિમાં જો R1 R2 R3 R1 બરાબર 5 ઓમેગા, R2 બરાબર 10 ઓમેગા, R3 બરાબર 30 ઓમેગા, V बराबर 12 वोल्ट की बैटरी है आपकी पास. ये जोड़ेला છે સમાંતરમાં. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I મેળવવાનો, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ I1 મેળવવાનું, I2 મેળવવાનું, I3 મેળવવાનું અને I મેળવવાનું અને કુલ અવરોધ R I2 મેળવવું છે. 1 2 3 4 5 વસ્તુ પ્રાપ્ત કરવાની છે. બરાબર. આપણી પાસે R1 5 R2 10 અને R3 30 આપ્યો છે. V બરાબર 12 આપેલા છે. તો પેલા સમાંતર જોડાણ છે કે સમાંતર જોડાણનું કુલ અવરોધ પ્રાપ્ત કરવા માટે આપણે વ્યક્તિગત એક એક અવરોધ તો આપેલો છે. તો પેલા I1 ની તો આપણે પ્રાપ્ત કરી શકીએ. I1 નું સૂત્ર છે V ના છેદમાં R, V છેદમાં R1. V કેટલો આપ્યો છે 12, R1 કેટલો છે 5. બરોબર. 12 ભાગ્યા 5 કરો કેટલા આવશે 12 ભાગ્યા 5 5 દુ 10 5 24 2.4 એમ્પિયર I1 બરાબર
2.4 એમ્પિયર બરાબર। હવે I2 મેળવી લઈએ V છેદમાં R2 V બરાબર 12 R2 કેટલો આપ્યો છે 10 બરાબર 1.2 એમ્પિયર। 1.2 એમ્પિયર મળી ગયો। બીજો ત્રીજો વિદ્યુત પ્રવાહ I3 બરાબર V ના છેદમાં R3 V બરાબર 12 R3 30 આપ્યો છે 12 ભાગ્યા 30 કરો 30 ચોક 120 0.4 એમ્પિયર। આગળ ચાલે ભાગમાં પડીશું એટલે 30 ચોક 120 બરાબર એટલે 0.4 એમ્પિયર I3 આપણે પ્રાપ્ત થાય। હજુ આગળ લેવું હોય તો આને તમે ભાગ કરી શકો 6 દુ 12 15 દુ 30 6 ભાગ્યા 15 કરો તો પણ 0.4 આવે। આપણે 1 2 3 પ્રાપ્ત થઈ ગયા જવાબ। કુલ પ્રવાહ બે રીતે મેળવી શકાય I બરાબર I1 વત્તા I2 વત્તા I3 I1 કેટલો પ્રાપ્ત થયો 2.4 I2 કેટલું 1.2 અને આ 0.4 4 ને 2 16 4 10 ની 0 વધી 1 ને 2 4.0 એમ્પિયર I બરાબર 4 એમ્પિયર આવ્યો જવાબ। આવી રીતે પણ પ્રાપ્ત કરી શકીએ અને બીજી રીતે પણ આપણે I પ્રાપ્ત થઈ ગયો આ એક મેળવી લઈએ। સમાંતર જોડાણ મેળવવા માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે મૂકવું પડે મિત્રો બરાબર। R પ્રાપ્ત કરવા માટે સમાંતર જોડાણનું સૂત્રથી પણ પ્રાપ્ત થાય એટલે 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 R1 કેટલો છે 5 R2 કેટલો 10 R3 કેટલો 30 સમાંતર જોડાણ છે આનો લસા લઈ લઈએ 30 5 6 30 10 30 31 6 3 9 ને 10 છેદમાં 30 1/RP બરાબર 0 0 જાય 1/RP બરાબર 1/3 આને ઉલટાઈ નાખો RP બરાબર 3 ઓમેગા જવાબ આવે। જો આ 5 10 અને 30 ઈ ત્રણેયમાં નાનો કોણ છે 5 એના કરતા પણ નાનો જવાબ આવે 3 આવ્યો બરાબર। R મળી ગયો આપણે 3 ઓમેગા પ્રાપ્ત થઈ ગયો। અને આની ઉપરથી મિત્રો વિદ્યુત પ્રવાહ આપણે બીજી રીતે મેળવવો હોય તો પણ પ્રાપ્ત થાય। આપણી પાસે સૂત્ર છે મિત્રો V બરાબર I નું સૂત્ર છે એમાં I ને આપણે પ્રાપ્ત કરવો છે તો V ના છેદમાં R લઈ શકાય બરાબર। V ના છેદમાં RP V કેટલો છે 12 RP કેટલો આવ્યો 3 ચોક 12 I બરાબર 4 એમ્પિયર એટલો જવાબ આવી ગયો। જો તો આ રીતે પણ આપણે મેળવી શકીએ। એક્ઝામ્પલ 8 છે મિત્રો જોઈ લો ખ્યાલ આવી જાય સ્ક્રીનશોટ પાડી લો। પછી એક્ઝામ્પલ 9 આપ્યું છે આપણને એમાં આકૃતિ આપી છે જો
કયા મીટર જોડેલું છે? R1, R2, R3, R4 અને R5 પાંચ અવરોધ આપ્યા છે આપણને. બરોબર. R1 10 આપ્યો છે. R2 બરાબર 40 ઓમેગા. R3 બરાબર 30 ઓમેગા. R4 20 ઓમેગા. R5 60 ઓમેગા. બરોબર. અને V બરાબર 12. તો કુલ અવરોધ R મેળવો અને વહેતો કુલ પ્રવાહ I મેળવો. આપણી પાસે સૂત્ર છે 1/RP 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4 + 1/R5 પાંચ અવરોધ આપ્યા છે. 1/R1 10, R2 40, R3 30, R4 20, R5 60. હવે મિત્રો આમાં આપણે લસા લઈ લેવો. લસા લઈને ખ્યાલ આવી જશે આપણે કેટલો લસા લઈએ. મિત્રો અહીંયા આપણે R1 ને R2 આ પરિપથમાં આપ્યા છે અને R3 4 5 આ પરિપથમાં છે. એટલે આપણે આ બેનો સમતુલ્ય અવરોધ R ડેશ લઈ લઈએ અને R નો સમતુલ્ય R ડબલ ડેશ. બરાબર. એટલે આ સૂત્ર પ્રમાણે ગણતરી થશે નહીં. તો આપણે અહીંયા ફક્ત પહેલા 2 ની ગણતરી કરીએ. આને આપણે શું લઈશું? R ને આ સમાંતરમાં છે અને ઈ બે પાછા શ્રેણીમાં છે એટલે. બરોબર. તો પહેલા આપણે આની ગણતરી કરી લઈએ. આ બે અવરોધની ગણતરી થશે પહેલા અને બીજાની. R1 જો 40 અને 10 આપ્યા છે. એનો લસા આપણે લઈ લઈએ તો કેવો થશે? 40 લસા લઈએ 10 ચોક 40 અને 40 એકા 40 એટલે કેટલા થાય? 4 ને 5/40 5 8 40 એટલે 1/RP ડેશ બરાબર 1/8. તો અહીંયા RP બરાબર કેટલા આયા? ડેશ R ડેશ બરાબર 8 ઓમેગા. કેટલો? 8. હવે R ડબલ ડેશ બરાબર R3 R4 અને R5. 3 કેટલા છે? 30 20 અને 60. 60 લસા લઈએ 30 × 60 20 × 60 60 એકા 60 3 ને 5 ને 6/60 6 1/60 R ડબલ ડેશ P બરાબર 1/10. તો R ડબલ ડેશ P બરાબર 10 ઓમેગા જવાબ આવે. હવે આ બંને પાસે શ્રેણીમાં છે એટલે R બરાબર R ડેશ વત્તા R ડબલ ડેશ બરાબર કેટલા? 8 + 10 18 ઓમેગા સમતુલ્ય અવરોધ R મેળવો આપણને 18 ઓમેગા પ્રાપ્ત થાય છે. હવે આ એક R મળ્યું. I નું સૂત્ર આપણી પાસે છે I બરાબર V ના છેદમાં R. આ V કેટલો આપ્યો છે? 12. R કેટલો આવ્યો? 18. 12/18 કરો મિત્રો. તો 12/18 કરીએ 6 × 12 9 × 18 2 × 6 3 × 9 2 તૃતીયાંશ
I બરાબર 2 તત્વ છે 3 ભાગનો ચાલે 3 6 કઢા 3 6 કઢા છગડા આવે છે મિત્રો I બરાબર 0.67 એમ્પિયર આમ લખી શકાય I બરાબર 0.67 એમ્પિયર તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ બરાબર એક્ઝામ્પલ 9 છે આનો સ્ક્રીનશોટ પાડી લો બરાબર ખ્યાલ આવી ગયો આ સંયુક્ત ગણતરી ન કરતા બે ની જુદી જુદી ગણતરી કરવી પડે કારણ કે આ બે પાછા શ્રેણીમાં છે એટલે અહીંયા આપણે આ ડેશ લઈ લીધું અને અહીંયા ડબલ ડેશ લઈ ગણતરી કરી છે ઓકે બાકીનું હવે આપણે